નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। દક્ષિણ હિન્દ મહાસાગર કેટલો ખતરનાક અને શક્તિશાળી સમુદ્ર છે તે તો આપણે સૌને ખબર જ છે। આ એક એવો દરિયો છે કે જો તેનામાં કંઈક ગયું તો સમજી લો કે દરિયો તેને ગળી ગયો। પરંતુ આ સમુદ્રના શક્તિશાળી મોજાઓ અને ઊંડાણમાં છુપાયેલા જોખમો હોવા છતાં પણ જો માનવ ધારે તો તેની ઈચ્છા શક્તિ અને હિંમતથી કંઈ પણ અશક્યને શક્ય બનાવી શકે છે। જી હા, આનું એક જીવંત ઉદાહરણ છે તિરુનેલવેલી જિલ્લાના એક યુવાન કે જેણે ભારતના જે સમુદ્રમાં પડનાર કોઈ જીવતું નથી બચતું તેમાં 26 કલાક સુધી તળીને પોતાનો જીવ બચાવ્યો હતો। આ અદ્ભુત વાર્તા છે શિવમુરુગનની કે જે કન્યાકુમારીથી 16 નોટિકલ માઇલ દૂર દક્ષિણ હિન્દ મહાસાગરમાં ભયાનક દરિયાઈ લહેરોની વચ્ચે સમુદ્રમાં 26 કલાક સુધી તરીને સુરક્ષિત રીતે પાછો ફર્યો હતો। જેમાં બન્યું એમ હતું કે એવા મીડિયામાંથી અહેવાલો સામે આવ્યા કે ગત મહિનાની 20 તારીખે શિવમુરુગન કન્યાકુમારીના ચિન્નામુતુરના જાણીતા એવા દરિયાકાંઠાથી માછલી પકડવા માટે ગયા હતા। તેમની સાથે તેમના 16 મિત્રો અને ભાઈઓ પણ હતા અને તેઓ જ્યારે મોટર બોટમાં માછલી પકડવા માટે ગયા હતા। આ ઘટના બન્યાના 2 અઠવાડિયા પહેલા જ શિવમુરુગને માછલી પકડવાનું શરૂ કર્યું હતું। જોકે એ દિવસે જ્યારે તેઓ તેમના મિત્રો અને ભાઈઓની સાથે માછીમારી કરવા ગયા હતા ત્યારે અચાનક જ એક મોટું મોજું હોડીની સાથે ટકરાયું અને હોડી હચમચી ગઈ હતી, જેના કારણે તે સમુદ્રમાં પડી ગયા હતા। તેમના મિત્રો અને ભાઈઓએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ તેમ છતાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા। શિવમુરુગનને ખબર પડી ન હતી કે કેટલા સમય સુધી તે તરતો રહેશે અને ક્યારે તે સુરક્ષિત રીતે પાછો ફરશે પણ કે નહીં। શિવમુરુગને તેમના જીવનનો સૌથી મોટો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો। આ અંગે તેઓ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે અમે સામાન્ય રીતે માછલી પકડવા માટે ચેટ્ટીકુલમથી વહેલી સવારે 2 વાગ્યે નીકળીએ છીએ અને સાંજે 4:30 વાગે ચિરુતમથી નીકળી જતા હોઈએ છીએ, પરંતુ 20 સપ્ટેમ્બરે અમે ગયા ત્યારે ઝાડ પાથરી અને માછલીઓ પકડી અને સાંજે 6 વાગે પાછા ફરી રહ્યા હતા। આવા વિશાળ મહાસાગરમાં અમાસની રાતમાં તેઓ મને શોધી ન શક્યા અને ડીઝલની સમસ્યાના કારણે તેઓ પાછા ફરી ગયા હતા। તેઓ પછીથી ફરી કેટલીક હોડીઓની સાથે આવ્યા અને મને શોધવા લાગ્યા હતા। મેં હોડીઓની લાઇટને જોઈ, હાથ હલાવ્યો, બૂમો પણ પાડી, પરંતુ તેઓ મને જોઈ કે પછી સાંભળી શક્યા ન હતા। મોંમાં વધુ પ્રમાણમાં સમુદ્રની પાણી જવાના કારણે ઘા પડી ગયા હતા અને સતત મોજા ટકરાવાના કારણે તેમનો ચહેરો પણ છોલાઈ ગયો હતો। આંખમાં ખારું પાણી જવાના કારણે તેમને અતિશય બળતરા થતી હતી। આ સાથે જ તેઓ જણાવે છે કે જે રાત્રે હું સમુદ્રમાં તરી રહ્યો હતો ત્યારે કોઈ પ્રકારનો પ્રકાશ ન હતો। મારા મગજમાં માત્ર એ જ ખ્યાલ હતો કે હું કોઈક રીતે કિનારા સુધી પહોંચી જાઉં। મને ચિંતા થતી હતી કે મને કંઈક થઈ જશે તો પછી મારા પરિવારનું શું થશે। મેં મારું વજન ઓછું કરવા માટે જે ટી-શર્ટ પહેરી હતી તે ટી-શર્ટને પણ ઉતારી નાખી હતી જેથી કરીને હું સરળતાથી તરી શકું। જોકે થોડી જ વારમાં મને આખા શરીરે કોઈ કીડાએ ડંખવા જેવું શરૂ થઈ ગયું હતું। આ જેલીફિશ જેવા કીડા હતા। મારા ગામના લોકો પાસેથી મેં સાંભળ્યું હતું કે જો તેને થોડા સમય સુધી ચોટેલા રહેવા દેવામાં આવે તો તે ચામડીમાં કાણા પાડી દે છે। એ એક એક કરીને તેને પકડવા અને સાથે સાથે હાથ પગ હલાવતા રહીને મારે પણ તરતા રહેવું પડ્યું હતું। જો હું ડૂબી જતો તો જાતે જ સપાટી પર આવી જતો હતો। 21 સપ્ટેમ્બરે મેં જ્યારે સવારનો સૂરજ જોયો ત્યારે મારામાં આશા જાગી કે ગમે તેમ કરીને હું કિનારા સુધી પહોંચી જઈશ। દરિયાની ઠંડી અને થાક શિવમુરુગનને નબળા પાડવા લાગ્યા હતા। તેમના શરીરના ભાગો શૂન્ય થવા લાગ્યા હતા અને તે હવે તેમના શરીરને અનુભવી શક્યા પણ ન હતા। શિવમુરુગને પોતાનો જીવ બચાવવા માટે ઘણું બધું કર્યું પરંતુ તે થાકી ગયા હતા। શિવમુરુગને તેની છેલ્લી આશા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાનો જીવ બચાવવા માટે બધા જ પ્રયાસો શરૂ કર્યા। આવા સમુદ્રમાં પડી ગયેલ વ્યક્તિ 26 કલાક સુધી જીવિત રહે એ દુર્લભ વાત છે, કારણ કે સમુદ્રની અતિશય ઠંડી શરીરને ઓગાળી નાખે છે। શરીરના અંગો શૂન્ય થઈ જાય છે, આગળ તરફ તરી શકતા નથી। આપણું શરીર થાકી જાય છે અને સમુદ્રનું પાણી પણ પેટમાં જવાનું શરૂ થઈ જાય છે। શરીરમાં પાણીની કમી થવા લાગે છે। આ સિવાય શિવમુરુગનની આ સફર ખરેખર ખૂબ જ ખતરનાક હતી, કારણ કે તેઓ જેવા જ તરીને કિનારા બાજુ આવવાનો પ્રયાસ કરતા કે તરત જ તે હવા અને સમુદ્રી મોજા તેમને બીજી દિશામાં ધકેલી દેતા હતા। તેમને ટેકા માટે પણ લાકડા જેવી કોઈ ચીજ મળી ન હતી અને અંતે તેમને તરીને કિનારે સુધી પહોંચવાનો પ્રયાસ છોડી દીધો હતો। દરિયાનું પાણી જે ખારું હોય છે, જ્યારે માણસ દરિયાનું પાણી પીવે છે ત્યારે માનવ શરીરના કોષો અને પાણી તેમજ મીઠું બંને શોષી લે છે। માણસની કિડની ફક્ત એવા પેશાબ ઉત્પન્ન કરી શકે છે કે જે
મીઠા પાણી કરતાં ઓછું ખારું હોય, જેથી કરીને દરિયાનું પાણી પીવાથી પાણીમાં રહેલા વધારે પડતા જે મીઠા છે તેને દૂર કરવા માટે તમારે પીવા કરતાં વધુ પાણી પેશાબ દ્વારા બહાર કાઢવું પડતું હોય છે અને આખરે તમે ડિહાઇડ્રેશનથી મૃત્યુ પણ પામી શકો છો, જેથી કરીને દરિયાનું પાણી પીવા લાયક નથી હોતું. તેવી જ રીતે જ્યારે તમે ઠંડા પાણીમાં હો, એટલે કે 15 સેલ્સિયસનું જે 15 ડિગ્રી સેલ્સિયસથી નીચેનું કોઈ પણ તાપમાન હોય, ત્યારે તમારું શરીર એક આઘાતની સ્થિતિમાં આવી જતું હોય છે. ત્યારે તમે તમારા શ્વાસ અને હલનચલન પર નિયંત્રણ પણ ગુમાવી દો છો. ઠંડા પાણીમાં જવાથી થતા જે આંચકા છે તેના કારણે તમારા હૃદયના ધબકારા અને બીપી એટલે કે બ્લડ પ્રેશર ઝડપથી વધી જાય છે, જેના કારણે હૃદય રોગનો હુમલો પણ થઈ શકે છે. એટલે કે અંતે શિવ મુરુગનની આ વાર્તાએ આપણા બધાને પ્રેરણા આપી છે અને કરીને બતાવ્યું છે કે માનવ ઈચ્છા શક્તિ અને હિંમતની સાથે કંઈ પણ અશક્ય નથી. આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરવાની જરૂર છે અને આપણા માર્ગમાં આવતા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. તો આશા છે કે તમને આપવામાં આવેલી આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.